વડોદરા શહેરમાં મધ્યમાંથી વહેતી સર્પાકારે વહેતી આ વિશ્વામિત્રી નદી અને એના 4 સેક્શનમાં કામગીરી ચાલી રહી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરના નાગરિકોને જ્યારે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના સતત અવિરત માર્ગદર્શન હેઠળ એક નવલા વાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને આ કમિટીએ સૂચવેલા સૂચનોને અનુસરતા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારને ઊંડો તથા પહોળો અને મેં કહ્યું તેમ સર્પાકારે વહેતી નદી હોવાના કારણે જે પણ વળાંકવાળો તટ વિસ્તાર છે તેને પણ ખોદીને સીધો તટ વિસ્તાર કરી શકાય ને ઊંડો કરી શકાય, જેથી કરી અને આ વિશ્વામિત્રી નદીના પાણીની સંગ્રહ ક્ષમતા વધી શકે, જેથી કરી અને જ્યારે ખૂબ વરસાદ પડે છે, વરસાદની બદલાયેલી પેટર્નના કારણે થોડા જ કલાકોમાં ઘણો બધો વરસાદ વરસી જવાથી સાથે ઉપરવાસમાંથી પણ પાણી આવતું હોય છે અને આજવા સરોવરમાંથી જ્યારે પાણી છોડવાની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ બધા જ પાણી વિશ્વામિત્રી નદીમાં આવવાના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે અને જેથી પૂરની પરિસ્થિતિ થતી હોય છે. ત્યારે ફરી મારા વડોદરા શહેરના નાગરિકોને આવી તકલીફમાં મુકાવવું ના પડે તે માટે નવલા વાલાજીની કમિટીના સૂચવેલા સૂચનો દ્વારા જે કામગીરી આરંભી દેવામાં આવી છે તે પછી વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી તથા બની શકે તેટલી એની સંગ્રહ ક્ષમતા વધારવાની કામગીરી હોય કે વડોદરા શહેરના 10 જેટલા તળાવોને પણ ડ્રેજિંગ કરી અને એની પણ સંગ્રહ ક્ષમતા વધારવાની હોય કે પછી દેડા ખાતે નવા તળાવનું આયોજન હોય કે પછી બીજા પાવાગઢથી પિંગલવાડા સુધી વહેતી આ નદીના માર્ગમાં આવતા બીજા નવા બફર લેકના આયોજનો, જેથી કરી અને પાણીની વહન ક્ષમતા સંગ્રહ ક્ષમતા આ બધું વધવાથી વડોદરા શહેરના નાગરિકોને એમના રહેણાંક વિસ્તારમાં પાણીના ભરાવા ના થાય અને પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આરંભી દેવામાં આવી છે. સમયાંતરે એમાં વિઝિટ પણ કરવામાં આવે છે, રોજે રોજ અધિકારીઓ સાથે બેઠક કરી અને રોજે રોજના અપડેટ્સ લેવામાં આવે છે. લગભગ 130 જેટલી મશીનરી કામગીરી માટે લગાડી દેવામાં આવી છે. આગામી સમયમાં જરૂર પડતા મશીનરી પણ વધારવામાં આવશે તો કામના કલાકોનો પણ ઉમેરો કરવામાં આવનાર છે. અહીં આ જગ્યાએ લગભગ 4 જેટલા પોકલેન અને 25 જેટલા ડમ્પર છે. તો સાથે સાથે ઝૂ વિભાગ હોય કે ફોરેસ્ટ વિભાગ હોય અને કેટલીય વડોદરા શહેર અને આસપાસની કેટલીય NGO કે જેઓ પણ પોતે સ્વેચ્છાએ આમાં જોડાયા છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ નદીની અંદર રહેતા જળચર જીવો હોય કે નદી કિનારાના તટ વિસ્તારમાં રહેતા જે પણ પશુ પક્ષીઓ હોય તેમને પણ, કારણ કે પર્યાવરણ પ્રીતિ પરમો ધર્મ આપણો આ ધર્મ પણ છે અને આપણી ફરજ પણ છે કે જળચર જીવ સૃષ્ટિ હોય કે નદી કિનારે વસતા જીવો હોય આ કોઈને પણ તકલીફ ન થાય અને એમને પણ આપણે રક્ષણ આપી શકીએ. સાથે બધા સાથે મળી અને આ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજરોજ અહીં આ જગ્યાએ વિઝિટ મંગલ પાંડે પાસે આવેલા વિશ્વામિત્રીના નદીના તટ વિસ્તારમાં વિઝિટ કરવાના કામનું આયોજન કરવામાં ચોક્કસ 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે અને કામગીરીનું જ્યારથી પ્રારંભ થયો ત્યારથી લઈ અને 19મી જૂને 100 દિવસ પૂરા થાય છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ 10મી જૂન સુધીની કામગીરી પૂર્ણ કરી શકે એવી પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામે લાગી ગયા છે. તો સાથે સાથે આ કામગીરીથી પૂરની સ્થિતિમાં મેં કહ્યું તેમ કે જ્યારે વરસાદની બદલાતી પેટર્નના કારણે થોડાક કલાકમાં ઘણો બધો વરસાદ વરસી જતો હોય છે અને પાણી ઉપરવાસમાંથી પણ સતત આવતું હોય છે ત્યારે આજવા સરોવરમાંથી પણ પાણી છોડવાની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. ત્યારે વિશ્વામિત્રીનું લેવલ એની બેટર લિમિટ ક્રોસ કરે છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાય છે. આપણે આના માટેનું જ આયોજન કર્યું છે જેથી કરી અને વિશ્વામિત્રી નદીની સંગ્રહ ક્ષમતા વધે. તો મેં પહેલાં કહ્યું તેમ કે 10 જેટલા તળાવોની પણ સંગ્રહ ક્ષમતા વધે, નવા તળાવોના પણ આયોજન કરવામાં આવનાર છે.